નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 13મી જુલાઈ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ભણવા જતા કે નોકરી કરવા જતા આપણા ગુજરાતીઓએ કંઈક બોધપાઠ મેળવવો જોઈએ તેવો વધુ એક વિડીયો સામે આવ્યો છે. એક વિદ્યાર્થી આ વખતે પકડાયો છે. તેણે એવી તો કઈ જાળ બિછાવી હતી અને શું કર્યું હતું અને હવે તે કેવી રીતે ડિપોર્ટ થશે તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના સ્ટોરમાં લોટરી વેચતા એક ગ્રાહક લોટરીની ટિકિટ નહોતો લઈ ગયો, જેથી તે ગ્રાહકની લોટરીની ટિકિટ ક્લાર્ક પાસે રહી અને તેમાં જેકપોટ લાગતા તે માલામાલ થઈ ગયો. પરંતુ કે સ્ટોરના માલિકો દ્વારા દાવો કરાયો છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાથી ભારત આવતા દરેક ઇમિગ્રેશને 4 એવી બાબતો જાણી લેવી જરૂરી છે, નહીતર એરપોર્ટ પર જ મુશ્કેલીમાં મુકાઈ જશો કે ફસાઈ શકો છો. એક એર હોસ્ટેસ દ્વારા અગાઉ જે ફોર્મ આપવામાં આવતા હતા તે બંધ થઈ ગયા છે. આ સહિતની બીજી મહત્વની બાબતો તમને જણાવીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાના ડોઝ કાઉન્ટી વિસ્તારમાંથી ત્યાં વસતા લાખો પ્રવાસી ભારતીયો અને ખાસ કરીને પોતાના સંતાનોને સ્ટુડન્ટ વિઝા પર મોકલનારા આપણા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવો વિડીયો સામે આવ્યો છે. સૌપ્રથમ આ વિડીયો જોઈ લો, પછી તેના પર વાત કરીએ. We gotta wait and see what's going on, okay? We're not gonna ask you more questions because again, we respect your rights, and we're gonna wait for a lawyer, okay? But if money's being taken from was what? Cash money, 80,000. That I have picked cash money from the point A, and I have to drop that money to point B. And the person who sent me, he is the middleman. Okay. So in India, I can give example like this if you are okay. That in India, he is a person like a bank, and he has to send money in Chicago, for example, and he lives in Wisconsin. So he will tell him, I have to put cash money in Chicago. So he will send his person, go grab the money and deliver to point B. And that's a legal thing in India, and it's have a license also. અમેરિકામાં ગુજરાતના રહેવાસી અને F1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવેલા માત્ર 18 વર્ષના એક યુવાન લક્ષિત પટેલની યુએસ પોલીસે એક વૃદ્ધ અમેરિકન મહિલા સાથે મોટી નાણાકીય છેતરપિંડી કરવાના આરોપ હેઠળ ધરપકડ કરી લીધી છે. આ આખી ઘટનાની વિગત એવી છે કે લક્ષિત પટેલ અમેરિકામાં BBA હેઠળ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સનો અભ્યાસ કરવા માટે ન્યુયોર્ક અને શિકાગો આવ્યો હતો. પરંતુ અમેરિકા પહોંચ્યાના માંડ 1 મહિનાની અંદર તે ભારતમાંથી ઓપરેટ થતા એક બહુ જ મોટા ઇન્ટરનેશનલ સ્કેમ સિન્ડિકેટનો સક્રિય ભાગ બની ગયો હતો. આ ગેંગના સભ્યોએ અમેરિકાના એક સિનિયર સિટીઝન મહિલાને ફોન પર ડરાવી ધમકાવીને તેના બેંક ખાતામાંથી 81,000 અમેરિકન ડોલર એટલે કે આશરે 67 લાખ રૂપિયા પડાવી દીધા હતા અને તે કેશ રકમ કલેક્ટ કરવા માટે લક્ષિત પટેલને કુરિયર એટલે કે મની મ્યુલ તરીકે મોકલ્યો હતો. જોકે લોકલ પોલીસ અને ટીમોએ અગાઉથી જ પીડિતના ઘરે એક મોટું ગુપ્ત કાનૂની જાળ બિછાવી હતી અને લક્ષિત જેવો જ ગાડીમાંથી ઉતરીને કેશ સામાન લેવા પહોંચ્યો કે પોલીસે તેને ચારે તરફથી કોર્ડન કરીને દબોચી લીધો હતો. શરૂઆતની પૂછપરછમાં લક્ષિતે પોલીસ સમક્ષ સાવ અજાણ બનવાનું નાટક કર્યું અને રડતા ખોટી વાર્તા ઘડી કે ભારતમાં રહેતા તેના રાજ નામના મિત્રે તેને સ્નેપચેટ અને વોટ્સએપ પર મેસેજ કરીને એક અજાણ્યું પાર્સલ કલેક્ટ કરવા બદલ ઉબરનું ભાડું અને $100 એક્સ્ટ્રા આપવાની લાલચ આપી હતી અને તેને આ ગેરકાયદેસર કામની કોઈ જ ખબર નહોતી. પરંતુ જ્યારે પોલીસે તેનો મોબાઈલ ફોન અનલોક કરીને તપાસ કરી ત્યારે ભાંડો ફૂટ્યો કે લક્ષિત અગાઉ પણ આવા જ એક કાનૂની કેસમાં $18,000 કેશ ડિલિવરી સફળતાપૂર્વક કરી ચૂક્યો હતો. અદાલતે આ મામલે અતિ ગંભીર ગણીને લક્ષિતની જામીન રકમ પૂરી $5 લાખ એટલે કે આશરે 4 કરોડ રૂપિયા નક્કી કરી હતી, જે ભરવાની કોઈ તાકાત ન હોવાથી તેને સીધો જેલ ભેગા કરાયો હતો. જેલના વાતાવરણ અને મેન્ટલ સ્ટ્રેસના કારણે માત્ર 3 મહિનામાં જ લક્ષિતનું પૂરું 30 પાઉન્ડ એટલે કે 13 કિલો જેટલું વજન ઘટી ગયું હતું અને પૂરેપૂરો તે તૂટી ગયેલા લક્ષિતે કાનૂની પ્લી ડી લેટર સ્વીકાર્યું કે તે શરૂઆતથી જ જાણતો હતો કે આ બધો ચોરીનો અને ઠગાઈનો કાળો ધંધો છે અને પોલીસ આવે તો ભાગી જવાની તેની પ્લાનિંગ હતી. આ તપાસ દરમિયાન અમેરિકાથી લઈને ભારત સુધી ફેલાયેલા એક બહુ જ મોટા ટેક્સ સ્કેમનો સત્તાવાર પર્દાફાશ થયો છે.
જેમાં ઇન્ડિયામાં બેઠેલા બે મુખ્ય માસ્ટરમાઇન્ડ એટલે કે રાજ ઉર્ફે ચેવી અને લ્યુસિફર ઉર્ફે માનવી વિજય ભાટી વોટ્સએપ પર વોલ્ફ ઓફ અમેરિકન સ્ટ્રીટ અને સ્પેશિયલ જેવા સિક્રેટ ગ્રુપો ચલાવીને અમેરિકાના વૃદ્ધોને લૂંટતા હતા અને કમિશનની લાલચ આપીને ભારતીય વિદ્યાર્થીઓને મોહરા તરીકે ઉપયોગ કરતા હતા. લક્ષિતે ગેંગમાં સામેલ તેના મિત્રો જેવા કે રુદ્ર, નિશાંત અને પાર્થના નામ પણ આપ્યા છે, જેઓ ન્યૂ જર્સી અને શિકાગોમાં કેશ પહોંચાડતા હતા અને હવે યુએસ પોલીસ ઇન્ટરપોલની મદદથી ભારત સરકાર સાથે મળીને આ નેટવર્ક પર કડક નકેલ કસી રહી છે. અદાલતે લક્ષિત પટેલને કોન્સ્પિરસી ટુ કમિટ મની લોન્ડરિંગના ગુનામાં સત્તાવાર 9 મહિનાની જેલની સજા ફટકારી છે અને સજા પૂરી થયા બાદ તેને કાયમ માટે ડિપોર્ટ કરી દેવામાં આવશે. આખી વાતનું સાચું સત્ય અને સસ્પેન્સ એ છે જે રાજ નામના મુખ્ય સૂત્રધારના લીધે 18 વર્ષના લક્ષિત પટેલની જિંદગી જેલમાં નરક બની ગઈ. બે મુખ્ય આરોપી રાજ આજે પણ ગુજરાતમાં આઝાદ ફરીને કરોડો રૂપિયાની કમાણી પર આલિશાન BMW કાર લઈને એશ કરી રહ્યો છે. દોસ્તો, વિદેશ જતા તમામ ભારતીય વિદ્યાર્થીઓ માટે કે નોકરી માટે જતા લોકો માટે ટૂંકા રસ્તે અમીર બનવાનો બહુ મોટો કાનૂની પાઠ અને લાલબત્તી સમાન આ વાત છે. દોસ્તો, આ વિડીયો તમને બતાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણા ભોળા લોકો આવા કેસમાં ન ફસાય અને તેમનું જીવન બરબાદ ન કરે. દોસ્તો, તમામ ગુજરાતીઓ ભારતીયોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના એરિઝોના રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને રિટેલ સ્ટોર્સ કે ગેસ સ્ટેશનોમાં નોકરી કરતા આપણા ગુજરાતી ભાઈઓના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા અને અદાલતી સસ્પેન્સના સત્તાવાર સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે સામાન્ય કર્મચારીઓના હક પર બહુ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના એરિઝોના રાજ્યના સ્કોટસડેલ શહેરમાં આવેલા એક પ્રખ્યાત સિક્રેટ સર્કલ કે સ્ટોરમાં ગત 24 નવેમ્બર 2025 ના રોજ એક એવી અદ્ભુત ઘટના ઘટી જેણે આજે પણ અમેરિકાની કાનૂની વ્યવસ્થાને હચમચાવી દીધી છે. સ્ટોરના 56 સ્ટ્રીટ અને બેલ રોડ પર આવેલા લોકેશન ખાતે એરિઝોના લોટરીની પ્રખ્યાત ધ પીક નામની ગેમ રમાઈ રહી હતી, જેમાં 6 આંકડા મેચ થવાના કારણે પૂરા $12.8 મિલિયન એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે અંદાજે 108 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો હતો. આ આખા કેસનું સસ્પેન્સ અને કાનૂની વિવાદ એ છે કે આ વિજેતા ટિકિટ અસલમાં એક ગ્રાહકની ભૂલના કારણે કાઉન્ટર પર જ છૂટી ગઈ હતી, જેને સ્ટોરના વફાદાર ક્લાર્ક અને મેનેજર રોબર્ટ ગાવલિત્ઝાએ પોતાના પૈસા ચૂકવીને ખરીદી લીધી હતી. પરંતુ હવે સર્કલ કે કંપની આ અબજો રૂપિયાની માલિકીનો દાવો પોતાની ઉપર કરી રહી છે, જેના લીધે એરિઝોના લોટરી વિભાગે આ પૂરી રકમ હોલ્ડ એટલે કે જપ્ત કરીને રાખી દીધી છે. આખો કેસ કોર્ટના ચોપડે નોંધાઈ ગયો છે. આ અનોખી ઘટનાનો અસલી ક્રમ એવો છે કે તે કાળા દિવસે એક કસ્ટમર સ્ટોરમાં $60ની લોટરી ટિકિટો ખરીદવા આવ્યો હતો, પરંતુ કોમ્પ્યુટર ટર્મિનલની ટેકનિકલ ભૂલના કારણે સિસ્ટમે સાવ અચાનક $85ની ટિકિટો પ્રિન્ટ કરી દીધી હતી, જેથી તે ગ્રાહકે વધારાની $25ની 25 ટિકિટો લેવાની સાવ ના પાડી દીધી અને તે ટિકિટો કાઉન્ટર પર જ રહી ગઈ. તેના આગલા દિવસે જ્યારે સત્તાવાર વિજેતા નંબર્સ એટલે કે 3, 13, 14, 15, 19 અને 26 જાહેર થયા ત્યારે મેનેજર રોબર્ટે જોયું કે કાઉન્ટર પરેલી ટિકિટોમાંથી એક ટિકિટ પર આ જેકપોટ લાગી ચૂક્યો છે. રોબર્ટે કોઈ પણ કાનૂની ચોરી કર્યા વિના પોતાની ડ્યુટી શિફ્ટ પૂરી કરી કમ્પ્યુટરમાં ક્લોક આઉટ કર્યું, કંપનીનો યુનિફોર્મ ઉતાર્યો અને એક સામાન્ય ગ્રાહક બનીને સ્ટોરના બીજા કર્મચારી પાસેથી પોતાના ખિસ્સાના $10 રોકડા ચૂકવીને તે તમામ બાકી ટિકિટો ખરીદી લીધી અને તેની પાકી રસીદ એટલે કે કમ્પ્યુટર બિલ પણ લીધું અને આ બાબતે તેને પોતાના ડિસ્ટ્રિક્ટ મેનેજરને પણ કન્ફર્મ કર્યું હતું. પરંતુ કરોડો રૂપિયાની લાલચમાં આવીને સર્કલ કે કંપનીએ રોબર્ટ પાસેથી તે વિજેતા ટિકિટ જબરદસ્તીથી જપ્ત કરી લીધી અને જાન્યુઆરી 2026ના મહિનામાં રોબર્ટની પૂરી 20 વર્ષની વફાદાર સેવાનો સાવ કાળો અંત આણીને તેને નોકરીમાંથી ફાયર એટલે કે કાઢી મૂક્યો. આટલું જ નહીં, પણ કંપનીએ ફેબ્રુઆરી 2026માં કોર્ટની અંદર એક ડિક્લેરેટરી જજમેન્ટની કમ્પ્લેન ફાઇલ કરી દીધી, જેથી કોર્ટ નક્કી કરે કે આ $108 કરોડ માલિક કોણ. ચાલુ જુલાઈ 2026ના વર્તમાન સપ્તાહમાં રોબર્ટે અદાલતમાં પોતાનો સત્તાવાર કાનૂની જવાબ રજૂ કર્યો અને તેના વકીલ જોશ કોલ્સવુડનું સાફ કહેવું છે કે રોબર્ટે કંપનીની ઓફિશિયલ પોલિસીનું જ પાલન કર્યું હતું, કારણ કે નિયમ મુજબ અકસ્માતે પ્રિન્ટ થયેલી અનસોલ્ડ ટિકિટો
રજિસ્ટર બેલેન્સ જાળવવા માટે કર્મચારીઓએ જ ખરીદવી પડતી હોય છે અને તેમની પાસે આ વાત કોઈ સાબિત કરતા ઓફિશિયલ ટેક્સ્ટ મેસેજના પાકા પુરાવા છે. જ્યારે સર્કલ કે કંપની એરિઝોના એડમિનિસ્ટ્રેટિવ રૂલ્સનો હવાલો આપીને કહે છે કે વેચાયા ટિકિટો સ્ટોરની પ્રોપર્ટી ગણાય અને રોબર્ટે ઇનસાઇડર નોલેજનો ઉપયોગ કર્યો છે. લોટરી વિભાગે કોર્ટના આખરી ઓર્ડર સુધી આ અબજો રૂપિયા હોલ્ડ પર રાખ્યા છે, જે અમેરિકાના કોર્પોરેટ સિસ્ટમ વચ્ચે સૌથી મોટો કાનૂની જંગ સાબિત થયો છે. દોસ્તો, લોટરીની ટિકિટો અગાઉ પણ આ જ રીતે વાંધા વચકા ઊભી કરતી હોય છે. ત્યારે દોસ્તો, તમે પણ લોટરીની ટિકિટો લેતા હો તો તમે પણ સાવધ થઈ જજો. આ વિડીયો તમામ લોકોને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી ભારત આવવાની તૈયારી કરતા પ્રવાસીઓ અને ખાસ કરીને વતનની વાટ પકડી રહેલા આપણા ગુજરાતી પરિવારોના હોશ ઉડાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા સરકારી કસ્ટમ્સ સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી સમાજની અંદર ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. ભારત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એરપોર્ટ પર થતી લાંબી તપાસને ટૂંકાવવા અને સુરક્ષા વધારવા માટે 4 અતિશય કડક કાનૂની નિયમો લાગુ કરી દીધા છે. જેમાં સૌથી પ્રથમ અને મોટો ઐતિહાસિક બદલાવ વિદેશી પાસપોર્ટ ધારકો અને ઓસીઆઈ કાર્ડ હોલ્ડરો માટે કરાયો છે. ગત એપ્રિલ 2026 થી શરૂ થયેલા આ નવા નિયમ મુજબ હવે ફ્લાઇટની અંદર એર હોસ્ટેસ દ્વારા અપાતા જૂના પેપર ડિમ્બાર્કેશન ફોર્મ બંધ કરી દેવામાં આવ્યા છે અને આખી સિસ્ટમને ડિજિટલ એટલે કે પેપરલેસ કરી દેવાય છે. હવે ભારત પહોંચવાના બરાબર 72 કલાક પહેલા ઓનલાઈન પોર્ટલ કે સરકારી મોબાઈલ એપ પર જઈને કાનૂની અરાઇવલ કાર્ડ ભરવું 100% કમ્પલસરી અનિવાર્ય એટલે કે ફરજિયાત છે. જેમાં મુસાફરે પોતાની પાસપોર્ટ વિગતો, ભારતનું સરનામું અને આવવાનો હેતુ રજીસ્ટર કરવાનો રહેશે. તેનો QR કોડ મોબાઈલમાં રાખવો પડશે. જો આ ફોર્મ નહીં હોય તો એરપોર્ટ પર એન્ટ્રી મળશે નહીં. બીજો સૌથી મોટો કાયદાકીય ફેરફાર સોનાના દાગીના એટલે કે ગોલ્ડ જ્વેલરી લાવવાના નિયમોમાં કરાયો છે. નવા બેગેજ રૂલ્સ 2026 હેઠળ સરકારે સોનાની કિંમત કે વેલ્યુ જોવાની શરત સાવ હટાવી દીધી છે અને તેને માત્ર વજન કે વેઇટ પર આધારિત કરી દીધી છે. જે મુજબ 1 વર્ષથી વધુ સમયથી વિદેશ રહેતી મહિલા મુસાફર પોતાની સાથે કોઈ પણ ડ્યુટી આપ્યા વિના વધુમાં વધુ 40 ગ્રામ સોનાના ઘરેણાં લાવી શકે છે. જ્યારે પુરુષ મુસાફરો માટે આ કાનૂની છૂટછાટ માત્ર 20 ગ્રામ સુધીની જ રાખવામાં આવી છે. પરંતુ સૌથી મોટું સસ્પેન્સ એ છે કે આ નિયમ માત્ર બનેલી જ્વેલરી પર જ લાગુ પડશે. જો તમારી પાસે સોનાનો સિક્કો, બિસ્કિટ કે કાચું સોનું હશે તો પહેલા ગ્રામથી જ ભારે કસ્ટમ ડ્યુટી લાઈવ ચૂકવવી પડશે અને અતિથિ મોબાઈલ એપ પર પહેલાથી જ તેનું ડિક્લેરેશન કરવું પડશે. ત્રીજો મોટો કડક નિયમ આઈફોન, મેકબુક કે સ્માર્ટ વોચ જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે છે. જે મુજબ 18 વર્ષથી વધુ ઉંમરના મુસાફર પોતાની સાથે માત્ર એક જ નવો લેપટોપ ડ્યુટી ફ્રી લાવી શકે છે અને બાકીના સાધનો માટે 75,000 રૂપિયા સુધીની જ જનરલ ક્રેડિટ છૂટ મળે છે. તેનાથી વધુ કિંમતના સામાન પર કસ્ટમ ડ્યુટી અને જીએસટી ભરવો પડશે. જો કોઈ મુસાફર ડિસ્ક્લેમર કર્યા વિના એક સાથે 3 થી 4 આઈફોન લાવશે તો તેને સ્મગલિંગ ગણીને સામાન જપ્ત કરી પેનલ્ટી લગાવાશે. જો કે વપરાયેલા સાધનો પર કોઈ ટેક્સ નથી, પણ તેનું બિલ હોવું જરૂરી છે. ચોથો અગત્યનો નિયમ ફોરેન કરન્સી એટલે કે રોકડા ડોલર લાવવા અંગેનો છે. જો તમારી પાસે કેશ તરીકે 5,000 અમેરિકન ડોલર કે તેથી વધુ રકમ હોય અથવા કેશ અને ટ્રાવેલર્સ ચેક બંને મળીને કુલ 10,000 ડોલરથી વધુની રકમ હોય તો એરપોર્ટ પર રેડ ચેનલ પર જઈને કરન્સી ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવું કાનૂની રીતે ફરજિયાત છે. જો ગ્રીન ચેનલથી છુપાવીને નીકળતા પકડાશો તો ફોરેન એક્સચેન્જ એક્ટના ભંગ બદલ પૈસા જપ્ત થઈ શકે છે. આ સિવાય સરકારે દિલ્હી, મુંબઈ જેવા મોટા એરપોર્ટ્સ પર ટ્રાન્ઝિટ મુસાફરો માટે ઇમિગ્રેશન સરળ કરવા હબ એન્ડ સ્પોક મોડેલ શરૂ કર્યું છે. પરંતુ કનેક્ટિંગ ફ્લાઇટ માટે એક જ PNR હોવું જરૂરી છે, નહીંતર સામાન કલેક્ટ કરવા માટે ફરી કસ્ટમમાંથી પસાર થવું પડશે. તેથી વડીલોને મોકલતા પહેલા તેમના ડોક્ટરનું અસલી પ્રિસ્ક્રિપ્શન સાથે રાખવું અને વ્હીલચેર આસિસ્ટન્ટના ફાસ્ટ ટ્રેક કાઉન્ટરની સુવિધા એડ કરાવી લેવી હિતાવહ છે. જુલાઈ 2026ના મોન્સૂન અને તહેવારોના વેકેશન ગાળામાં વિદેશથી ભારત આવતા તમામ પ્રવાસીઓ માટે બહુ મોટો કાનૂની પાઠ અને અવેરનેસનો કિસ્સો સાબિત થઈ શકે છે. માટે દોસ્તો, આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો અને જે લોકો વિદેશથી ભારત આવે છે
તેમને ખાસ કહેજો કે આ 4 મહત્વની બાબતો ધ્યાન રાખે, નહીંતર તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.